બાયોસાવર્ટનો નિયમ ભણ્યા બાદ રેખીય વિદ્યુત પ્રવાહ ધારિત તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે આગળના લેક્ચરમાં જોયું છે. હવે ત્યારબાદ એના પછીનો ટોપિક આવશે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ અથવા વર્તુળાકાર લૂપ કે વર્તુળાકાર ગાળાને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સૌપ્રથમ આપણે હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે ભણવાના છીએ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સૌપ્રથમ બાયોસાવર્ટનો નિયમ આપણને યાદ હોવો જોઈએ. તેનું સૂત્ર તમને પણ યાદ છે. B = μ0/4 pi IDL cross R divided by RQ. ઓકે, હવે ફરીથી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની વાત કરવાની છે. સૌપ્રથમ તો અહીંયા એક આકૃતિ દોરી છે. જે આકૃતિ ત્રિપરિમાણમાં છે. આકૃતિ દોરું એની પહેલા હું તમને થોડું એવું સમજાવું છું, તો એ પહેલા ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલી વાત આપણે આ એક અક્ષ વિચારવાની છે. ઠીક છે? આ અક્ષ પર આવી રીતે એક રિંગ રાખેલી છે. મતલબ આ દિશામાં તમે અત્યારે જે જોવો છો એ દિશામાં એક રિંગ છે. એ રિંગનું આ કેન્દ્ર અને આ એની અક્ષ. ક્લિયર? તો આવી મારે આકૃતિ દોરવાની છે. અત્યારે જે દિશામાં હું આંગળી ફેરવું છું એ જ દિશામાં રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે એવી આપણે સ્થિતિનો વિચાર કરવાનો છે. ઓકે, આ જ વસ્તુને હવે હું બોર્ડ ઉપર આકૃતિના સ્વરૂપમાં દોરું છું. વર્તુળાકાર રિંગ, ત્યારબાદ રિંગનું કેન્દ્ર, કેન્દ્રથી આ અક્ષ. હવે ફરી પાછું તમને યાદ કરાવી દો. આપણે જે લીધું અહીંયા રિંગનું કેન્દ્ર, એમાંથી પસાર થતી અક્ષ, અને જો આ દિશામાં અક્ષ હોય તો આવી રીતે રિંગ રાખેલી છે. આ રિંગ ઉપર આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો હું આ ઉપરના બિંદુની વાત કરું તો ત્યાં આઈડીએલ એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડની દિશા કઈ હશે? આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, અહીંયાથી પ્રવાહ બહાર તરફ આવે છે. મતલબ આઈડીએલ ની દિશા તમારી તરફ હોય. અને જો નીચેના બિંદુએ વાત કરીએ તો આઈડીએલ ની દિશા અંદર તરફ આવશે. આનો મતલબ એવો થાય કે ઉપરના બિંદુએ સમતલને લંબ બહાર તરફ અને નીચેના બિંદુએ સમતલને લંબ અંદર તરફ આઈડીએલ ની દિશા હોય તો સૌપ્રથમ હું આની અંદર વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવું છું. ઉપરથી બહાર તરફ આવે છે એટલે અહીંયા આવશે આ આઈડીએલ, અને અહીંયા જો આપણે નાનો એવો આઈડીએલ પ્રવાહ ખંડ લઈએ તો એના દ્વારા આઈડીએલ ની દિશા અંદર તરફ હોય. અહીંયાથી પ્રવાહ બહાર આવે છે, અહીંયાથી પ્રવાહ અંદર જાય છે, પાછું બોર્ડની અંદરથી જાય ઉપર જઈ બહાર આવે છે. આવી રીતે આખો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. જો આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો હવે એના માટે આપણે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટે શરૂઆત કરીએ એ પહેલા સૌપ્રથમ હું અહીંયા તમને કહી દઉં છું કે રિંગની ત્રિજ્યા ધારો કે કેપિટલ R છે. ઓકે, રિંગની ત્રિજ્યા આપણે લીધી છે કેપિટલ R. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે કઈ જગ્યાએ? રિંગની અક્ષ ઉપર. તો હવે હું અક્ષ ઉપરનું કોઈ એક બિંદુ વ્યાખ્યાયિત કરીશ. દાખલા તરીકે હું અહીંયા એક પોઈન્ટ વ્યાખ્યાયિત કરું છું. એ બિંદુને નામ આપીએ છીએ બિંદુ P, કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સૌપ્રથમ તમે એક વિદ્યુત પ્રવાહ ખંડ વ્યાખ્યાયિત કરશો. એટલે આ આઈડીએલ એ વિદ્યુત પ્રવાહ ખંડ થઈ ગયો. એ વિદ્યુત પ્રવાહ ખંડ પરથી P બિંદુનો એક સ્થાન સદિશ દોરવો પડશે. તો હવે હું આઈડીએલ થી એક સ્થાન સદિશ R દોરું છું. ચલો, ક્લિયર આટલું? તો આ આવશે સ્થાન સદિશ R. આ સ્થાન સદિશ R માટે P બિંદુને હજી એક વ્યાખ્યાયિત કરીએ. P બિંદુ આવેલું ક્યાં છે?
અક્ષ ઉપર કેટલા અંતરે, દાખલા તરીકે P બિંદુ x જેટલા અંતરે આવેલું છે. તો આપણે P બિંદુને વધારે સ્પેસિફાઈ કરીને વ્યાખ્યાયિત કર્યું. ફરીથી આકૃતિને સમજી લઈએ. આઈડીએલ આપણે હમણાં વાત કરી એમ ઉપરથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એટલે આઈડીએલ બહાર તરફ, આ થયું આઈડીએલ. ત્યારબાદ એનો સ્થાન સદિશ, એટલે સ્થાન સદિશ આવી રીતે રાખેલો છે. આના ઉપરથી તમને સ્પષ્ટ દેખાતું હશે કે આઈડીએલ અને આર બંને એકબીજાને લંબ છે. પહેલી વાત, ઓકે, એ વસ્તુ હું અહીંયા સાઈડમાં લખતો જાઉં છું, જો જરૂર પડે તો આપણને કામ લાગશે. સૌથી પહેલી સ્થિતિ, આઈડીએલ ઇઝ normal to R. ચલો, મતલબ આ આઈડીએલ અને આ લાઈન એ બંને એકબીજાને લંબ છે. હવે બીજી વાત, અહીંયા હું બિંદુનું નામ આપી દઉં છું A. ચલો, હવે વાત કરીએ બાયોસાવર્ટના નિયમની. તો બાયોસાવર્ટનો નિયમ શેના માટે છે? વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ ખંડ કેટલો લીધો? IDL. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરવી પડશે કે IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને કારણે, IDL વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ક્યાં? અક્ષ ઉપર કેટલા અંતરે? તો કે કેન્દ્રથી x અંતરે કયા બિંદુએ? P બિંદુએ શું ચુંબકીય ક્ષેત્ર કેટલું લેવાનું? આઈડીએલ છે એટલે શું લખાય? dB. જો dB હોય તો શું? તો બાયોસાવર્ટનો નિયમ હવે તો બધાને બહુ ગમવો છે. એનું સૂત્ર છે dB = બોલો μ0/4 pi IDL cross R divided by RQ. તો આવી કઈ વાત આપણને બધાને ખબર છે. ચલો, તો હું અહીંયા ફરીથી એકવાર વ્યાખ્યાયિત કરું છું. આ આઈડીએલ થી બિંદુ P નું અંતર ધારો કે સ્મોલ r છે. ઓકે, બીજી વાત, જો અહીંયા તમે ચુંબકીય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરતા હોય તો ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ અને r થી બનતા સમતલને લંબ રૂપે હોય. યાદ કરો, આપણે ચુંબકીય ક્ષેત્રને બે રીતે વ્યાખ્યાયિત કરેલું હતું. પહેલું આઈડીએલ અને r થી બનતા સમતલને લંબ, અને બીજું જમણા હાથનો અંગૂઠાનો નિયમ. જો વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવીએ તો આંગળીઓની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. તો અહીંયા હું ફરીથી પહેલી શરત યાદ કરાવું છું. આઈડીએલ અને r થી બનતા સમતલને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર હોય. આનો મતલબ આ આઈડીએલ આ r છે, આટલું ઉપરથી પ્રવાહ બહાર આવે છે, આ આઈડીએલ અને r, તો આ બંનેનું સમતલ અને એને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર. તો આનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? આ દિશામાં, મતલબ ઉપર તરફ. ઓકે, ચલો, તો આનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવું છું. માની લઈએ કે આનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને અક્ષ સાથે કેટલા કોણે? થીટા જેટલા કોણે. જો અક્ષ સાથેનો કોણ થીટા હોય તો હવે તમને આ વાત ક્લિયર છે કે આ ખૂણો કેટલાનો હોય? 90 ડિગ્રી. મતલબ એક કાટખૂણો છે. જો એક ખૂણો કાટખૂણો હોય તો આ થીટા, તો આ કેટલો થાય? 90 - થીટા. ફરીથી આ ખૂણો કેટલો થશે? થીટા. આ ખૂણો કેટલો? 90 - થીટા. આ તો કાટખૂણો છે. તો હવે આ ખૂણો કેટલો મળે? થીટા જેટલો મળે. જરૂર પડશે તો આપણે આગળ ઉપર આનો ઉપયોગ કરશું. આપણે છેલ્લે વાત કરી આ ચુંબકીય ક્ષેત્ર dB છે. હવે dB ના મૂલ્ય માટે વાત કરીએ તો મૂલ્ય માટે અહીંયા સદિશ ગુણાકાર એટલે કયો વિધેય આવશે? sin. તો એના માટે આપણે લખશું dB = μ0/4 pi IDL sin θ r ભાગી ગયા ડિવાઇડ બાય r². આ કેના બરાબર મળ્યું? dB માટે. અત્યારે હું માત્ર મૂલ્યની વાત કરું છું, દિશાની હું વાત કરતો નથી. તો IDL sin θ r². ઓકે, હવે જો અહીંયા આપણે આ sin θ ની વાત કરીએ તો sin θ માટે થીટા રેખાનો કોણ છે? dl અને r વચ્ચેનો, મતલબ IDL અને r. તો અહીંયા આપણે શું લખવું પડે? IDL લંબ r હોવાથી થીટા કેટલો? 90 અને થીટા 90 તો sin 90 કેટલું? 1. sin 90 1 એટલે હવે લખાય dB = μ0/4 pi IDL
બાય r સ્ક્વેર. ફરીથી રિપીટ કરું છું. આપણે અહીંયા આવ્યા ચુંબકીય ક્ષેત્ર dB µ0 upon 4 pi IDL by r સ્ક્વેર. પરંતુ આપણે વાત કરવાની છે અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર. અને જો અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર લઈએ તો આ dB છે, આ dB હોય તો એના બે ઘટક પડે, એક અક્ષ ઉપર ને એક અક્ષને લંબ. જો અક્ષને લંબ ઘટકની વાત કરશું તો એ સામેના IDL ને કારણે નાબૂદ કરશે અસર. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? અક્ષ ઉપર, કારણ કે બાકીની દિશામાં ક્ષેત્ર નાબૂદ થાય છે સામસામે. તો અક્ષ ઉપરનો જો ઘટક લેવો હોય તો એ ઘટક કયો લેવો પડે? જે અક્ષ સાથે ખૂણો બનાવેલો હોય તે અક્ષ પર હંમેશા cos ઘટક આવે. એટલે ત્યાં આપણે લખવું પડશે dB cos θ. આનો મતલબ એવો થાય કે IDL ને કારણે, હવે હું ફરીથી લખું છું અહીંયા એક વધારાનો આપણે વિધેય લખશું cos θ. આ cos θ શા માટે આવ્યું? આપણે અક્ષની વાત કરીએ છીએ એટલા માટે. તો અહીંયા આવશે into cos θ. ચલો હવે આ એક સમીકરણ મળ્યું. આ સમીકરણની અંદર ફરીથી dB નું સંકલન કરવાનું, એટલે b મળે ને dB નું સંકલન કરવું હોય તો dl r અને θ ત્રણ વસ્તુ બદલે છે. ત્રણ વસ્તુ બદલે કોઈ પણ એકના સ્વરૂપમાં લખી નાખો. dl નું સંકલન કરીએ તો આપણને 2πr મળે. તો ચલો બધાને dl ના સ્વરૂપમાં લખી નાખીએ છીએ. સૌપ્રથમ હું વાત કરું છું cos θ. તો cos θ આ ત્રિકોણ આપણને દેખાય છે AOP, એમાં આ θ cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો cos θ બરાબર શું આવશે? µ0 upon 4 pi IDL by r square into µ0 upon 4 pi IDL by r square into cos θ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કેપિટલ R by સ્મોલ r. અહીંયા લખી નખાય કારણ કે cos θ પાસેની બાજુના છેદમાં કર્ણ. ઓકે, આના પછી હજી એક વાત કરીએ µ0 upon 4 pi IDL કેપિટલ R divided by small r cube. સ્મોલ r ક્યુબ. હવે સ્મોલ r જો આ કાટકોણ ત્રિકોણ દેખાય છે, કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ બાપાનો નિયમ લગાડો r² = r² + x². તો r = r² plus sorry r કેપિટલ R² નહીં મજા આવે. ચલો ફરીથી લખીએ r કેપિટલ R² plus x² રેસ્ટ ટુ 1/2. r² નું r છે એટલે, અને એનો પાછો ઘન એટલે 1/2 into 3 એટલે ઘાત આવશે 3/2. હવે બધાને ક્લિયર છે? ફરીથી એકવાર રિપીટ કરું છું. અહીંયા r નો ઘન હતો એટલે જે પણ ઘાત આવી એનો ઘન થયો એટલે આ 3 ઘાત. અને આનું મૂલ્ય કેટલું થાય? આનો વર્ગ વત્તા આનો વર્ગ એનું આખું વર્ગમૂળ. એટલે અહીંયા આવ્યું વર્ગમૂળ અને એનો ઘન એટલે 3/2. ચલો આ આપણને શું મળશે? dB. પરંતુ જો કુલ ચુંબકીય ક્ષેત્ર B જોતું હોય તો શું કરવું પડે? dB નું સંકલન પરિઘ પરનું એટલે કે બંધ ગાળા ઉપરનું સંકલન. તો આનો મતલબ µ0 upon 4 pi I r divided by r² plus x² raised to 3/2 સંકલનમાં dl. સંકલનમાં dl. તો dl નું સંકલન એટલે સમગ્ર રિંગનો પરિઘ મળે, અને રિંગનો પરિઘ એટલે શું? 2πr. એટલે આ સૂત્ર આવશે µ0 upon 4 pi I r divided by r² plus x² raised to 3/2 into 2πr. pi બે ભાગી ગયા, વધ્યું શું? µ0 I r square r into r એટલે r² 2 into r² plus x² raised to 3/2 આવશે આવું સૂત્ર. સમજાવવા બધાને? ચલો તો આપણે શેના માટેની વાત કરી? અક્ષ ઉપર કેન્દ્રથી x જેટલા અંતરે p બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આટલી હોય. જો હવે આની દિશાની વાત કરીએ તો અહીંયા આપણે એક પરિણામ લખ્યું હતું IDL ક્રોસ r, મતલબ IDL એ r ને લંબ છે. અને બીજું પરિણામ ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા બંનેથી બનતા સમતલને લંબ હોય, એટલે IDL perpendicular to B અને
R is perpendicular to B. मतलब ત્રણે ત્રણ વસ્તુ એકબીજાને લંબ છે. ચલો ફરી પાછી તમને એક વખત યાદ કરાવી દો. આ IDL આ બાજુ હતું R, આ યાદ છે બધાને? IDL R અને આ બાજુ ચુંબકીય ક્ષેત્ર. જો કોઈ પણ રીતે જો એકબીજાને બધું લંબ છે, 3 ડાયમેન્શનમાં છે, એટલે આપણે આવી રીતે વિચારવું પડશે. આટલું બધાને ક્લિયર છે? હવે આ એક પરિણામ જે આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ આપણે જે ટોપિક હતો એને કન્ટિન્યુ કરીએ. B = μ0 IR² / 2 * R² + x² 3/2. આ આપણને સૂત્ર મળ્યું. આ સૂત્ર રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું રિંગની અક્ષ ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. અચ્છા, હવે જો તમને કોઈ એવો સવાલ કરે કે આ રિંગ છે એ તો એક જ આંટાવાળી હતી, પરંતુ જો n આંટા હોય, રિંગની વાત થાય છે એટલે તમે કોઈ ટેન્શન લેતા નહીં, આપણે રિંગની વાત કરીએ છીએ. જો n આંટા હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? n ગણો એટલે અહીંયા લખાય μ0 NIR² / 2 * R² + x² 3/2. ઓકે, આ આપણને ફરીથી એક સૂત્ર મળ્યું. એ સૂત્ર શેના માટેનું છે? n આંટાવાળી રિંગને કારણે તેની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. નેક્સ્ટ, જો હવે આપણે એવું કહેવું હોય કે આ રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? જો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાની વાત આવે તો ફરીથી આપણે અહીંયા લખવું પડશે કે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આ અંતર કેટલું થાય? જો P બિંદુને અહીંયા લઈ લઈએ O ઉપર, તો આ અંતર 0 થઈ જાય. મતલબ x બરાબર 0 લેવું જોઈએ. ચલો આ સૂત્રની અંદર x બરાબર 0 મૂકી દે એટલે હું લખું છું સમીકરણ નંબર 1 પરથી B = μ0 IR² / 2 * R² + x² 3/2. હવે જો x 0 થઈ જાય એટલે આ પદ આખું વહી ગયું. આ પદ વહી ગયું તો હવે આપણને સૂત્ર શું મળશે? B = μ0 IR² / 2 R² 3/2. મતલબ R³ અને R³ R² બે ભાગી ગયા. સૂત્ર શું વધ્યું? μ0 I/2R. વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને કારણે તેની કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B = μ0 I/2R થાય. જો રિંગમાં n આંટાઓ આવેલા હોય તો ફરીથી કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શું કરશું? વેરી ગુડ, n વડે ગુણી નાખશું એટલે હવે શું લખાય? μ0 NI/2R. તો આપણને સૂત્ર મળ્યું રિંગના કેન્દ્ર પર n આંટાવાળી રિંગના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર B = μ0 NI/2R. આપણે જે છેલ્લે વાત કરી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બોલો શું સૂત્ર લખ્યું હતું? B = μ0 I/2R, જ્યાં R બરાબર રિંગની ત્રિજ્યા. ચલો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો શોધી લીધું, પણ જો તમને યાદ હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ. અને જો સદિશ રાશિ હોય તો મૂલ્યની સાથે તેની દિશા દર્શાવવી પડે. અહીંયા તો મેં તમને ડાયરેક્ટ કહી દીધું કે આ ચુંબકીય ક્ષેત્ર એનો x ઘટક એનો y ઘટક 0 થઈ ગયો, x ની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળ્યું. ચલો એ જોઈએ કેવી રીતે મળ્યું. આપણે થિયરીમાં સાબિત કર્યું, પણ હવે એને થોડું પ્રેક્ટિકલી વિચારીએ. ફરીથી આ લૂપને યાદ કરો. આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ મેં વાત કરેલી હતી. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે જો વિદ્યુત પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા, દાખલા તરીકે આ રિંગ છે, આ રિંગમાં ઉપર આઈડિયલ કઈ દિશામાં? બહાર તરફ અંગૂઠો રાખો, આ બાજુથી આંગળીઓ રિંગમાં અંદર આવશે અને આ બાજુ બહાર નીકળશે. મતલબ આ રિંગમાં આ તરફથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર આવે અને આ તરફથી બહાર નીકળશે.
ક્લિયર છે આટલું? આ જ વાતને બીજી સહેલી રીતે સમજીએ. અત્યાર સુધી આપણે એવું કીધું જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને કે વિદ્યુત પ્રવાહની દિશામાં જો અંગૂઠો રાખવામાં આવે તો આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા હોય છે. અથવા બીજી વાત, જો વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળીઓને રાખવામાં આવે, મતલબ જ્યારે વર્તુળાકાર રિંગની વાત હોય ત્યારે જો વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળીઓને રાખીએ તો અંગૂઠાની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. આનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું અને કઈ તરફ? તો આ સ્થિતિ માટે ક્યાં છે? ધન x દિશામાં. આ એક પર્ટિક્યુલર આપણે જે આકૃતિ લીધી છે એ આકૃતિ માટેની વાત છે. ચલો આના ઉપરથી ઝડપથી કંઈક નવું વિચારીએ. આપણે એવી વાત કરી કે કેન્દ્ર ઉપર, તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? તો રિંગની કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર μ0I/2r. અત્યારે હું જે વાત કરું છું એ માત્ર એક જ આટા માટે વાત કરું છું. એ આટા હોય તો તમને ખબર છે. આ વાત થઈ કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર. અને અક્ષ ઉપર કોઈ પણ x અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ત્યાં આપણે સૂત્ર લખીએ છીએ B μ0I/2 into r² plus x² raised to 3/2 into r². ક્લિયર છે? તો આ ચુંબકીય ક્ષેત્ર થયું. ચલો આની દિશા કઈ તરફ હશે? ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાતી જ નથી. આ વાક્ય યાદ રાખજો. ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાતી નથી. મતલબ અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર આવ્યું, આ બાજુથી બહાર ગયું. અહીંયા લેશો તોય આ બાજુ જાય, અહીંયા લ્યો તોય આ બાજુ જાય, અને અહીંયા લ્યો તોય આ બાજુ જાય. મતલબ ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. તો અહીંયા પણ ક્યાં? તો કે ધન x દિશામાં. ક્લિયર છે આટલું? ઓકે. ચુંબકીય ક્ષેત્ર, મેં તમને વધારાનું એક નવું વાક્ય કીધું કે વર્તુળાકાર રિંગ માટે ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ રહી છે. આનો મતલબ એવો થાય કે જો હું ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં દર્શાવું તો દરેકે દરેક બિંદુએ અક્ષ પરના તમામ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં જ હશે. આ વાતને ધ્યાનમાં લઈ અને હવે હું એક આલેખ દોરું છું. અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર. મતલબ હવે આલેખની વાત કરીએ. ચલો માની લઈએ કે આ અક્ષ છે. અક્ષ ઉપર કેન્દ્ર O થી આપણે ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું છે. તો ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે સૌથી પહેલા આપણે બીજી એક અક્ષ દોરશું જે દર્શાવશે ચુંબકીય ક્ષેત્ર. અને આ શું બતાવે છે? તો કે અક્ષ પરનું અંતર, વર્તુળાકાર રિંગની અક્ષ પરનું અંતર. ચલો ક્લિયર છે આટલું? તો હવે જો કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? μ0I/2r. ઓકે. અહીંયા μ0I/2r² પ્લસ x² પદ આવે છે. પ્લસ x² મતલબ જેમ તમે દૂર જાઓ એમ x નું મૂલ્ય વધતું જાય. x નું મૂલ્ય વધે, છેદ મોટો, જવાબ નાનો એટલે b નું ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. આનો મતલબ એવો થાય કે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? મેક્સિમમ. મતલબ કેન્દ્ર ઉપર માત્ર b નહીં પણ આપણે શું વિચારી શકીએ? b મેક્સિમમ. ચલો ફરીથી વાત કરીએ. રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ છે. જો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય તો હવે કઈ દિશામાં છે? તો કે ધન x દિશામાં. ધન x દિશામાં હતું એટલે મેં આ ચુંબકીય ક્ષેત્રને ધન લીધું. જો હું આ અક્ષ ઉપર જઈશ તો ચુંબકીય ક્ષેત્ર દૂર જાવ એમ ધીમે ધીમે છેદ મોટો થાય, ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. મતલબ આપણને આલેખ આવો કંઈક આકારનો મળે. આ વાત ક્લિયર છે બધાને? આ આપણને મળશે ચુંબકીય ક્ષેત્રનો આલેખ. ચલો ફરી પાછું જો હું બોલ્યો એ વાક્ય તમે યાદ રાખેલું હોય તો ફરીથી હું તમને પૂછું છું. આ તરફ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? એ જ દિશામાં. એ જ દિશા એટલે ધન x દિશામાં. તો જ્યારે તમે રિંગની બીજી બાજુએ જાઓ છો ત્યારે ચુંબકીય ક્ષેત્ર ધન દિશામાં જ રહે છે. મતલબ બંને ઉપર તરફ આવશે અને બે એક સરખી રીતે વધઘટ થાય. તો આવું આપણને મૂલ્ય મળશે. હવે
આ વાત કરી આ ક્યારે આવશે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં હોય મતલબ પ્રવાહ આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો અહીંયા આપણે આ આકૃતિ ક્યારે સાચી પડે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ધન દિશામાં હોય તો બીજી વાત જો ચુંબકીય ક્ષેત્ર ઋણ દિશામાં એનો મતલબ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ ઉપર અત્યારે આપણે આ દિશામાં વિદ્યુત પ્રવાહ લીધો તો જો આપણે રિંગ ઉપર એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ લઈએ તો હવે આ રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર ઋણ દિશામાં આવે મતલબ ફરીથી એના માટેનો આપણે એક બીજો આલેખ વિચારીએ પહેલી અક્ષ કઈ આવશે તો કે રિંગની અક્ષ પરનું અંતર ચલો રિંગની અક્ષ પરનું અંતર એના પછી બીજી વસ્તુ શું આવશે ચુંબકીય ક્ષેત્ર મેં અહીંયા પહેલા જ કીધું છે ચુંબકીય ક્ષેત્ર ઋણ અક્ષ પર છે ઋણ અક્ષ પર હોય તો એની ધન અક્ષ દર્શાવવાની કોઈ જરૂર નથી ચુંબકીય ક્ષેત્ર દિશા બદલાવતું નથી મતલબ ઋણ x પર હોય તો એ ઋણ x પર જ રહે તો હવે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખેલી છે તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઋણ દિશામાં અને ઋણ દિશામાં હોય તો આપણે b નું મૂલ્ય કેટલું લેવું પડે ઋણ b નું મૂલ્ય ઋણ અને કેન્દ્ર ઉપર મહત્તમ જે આ સૂત્ર બતાવે છે તો આ આલેખ ફરીથી આવો મસ્ત તો આ નીટ કે જેડબલઈ માટે થોડુંક એવું કન્ફ્યુઝિંગ ઉત્પન્ન કરે એવો એક ક્વેશ્ચન છે તો આ આપણે શેના માટે યાદ રાખશું તો કે જેમાં ચુંબકીય ક્ષેત્ર ઋણ દિશામાં હોય તો ચલો આટલું બધાને ક્લિયર છે જો આટલું ક્લિયર હોય તો આના પછી હજી એક વાત કરીએ એક નાનકડી એવી વાત કે જેના ઉપરથી તમને વધારે થોડું ક્લિયર થશે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર એને યાદ રાખવા માટે એક હું તમને સરળ વાત કહું છું દાખલા તરીકે આ એક વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે આ રિંગનું કેન્દ્ર જો વિદ્યુત પ્રવાહ ધારિત રિંગમાંથી આ કઈ દિશા થઈ સમઘડી દિશા વેરી ગુડ આ સમઘડી દિશા છે સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં અંદર તરફ અને જો રિંગમાંથી પ્રવાહ વિષમઘડી દિશામાં પસાર કરવામાં આવે તો એનું ચુંબકીય ક્ષેત્ર પાનને લંબ બહાર તરફ એટલે આપણે અહીંયા એવું યાદ રાખશું કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર પાનને લંબ અંદર તરફ અને જો વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશા તો ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને લંબ બહાર તરફની દિશામાં હોય આટલું તમને ખબર હોવી જોઈએ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગને કારણે તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2r આવું આપણે એક સૂત્ર સાબિત કર્યું પરંતુ જો હવે એવો સવાલ આવે કે અર્ધવર્તુળાકાર રિંગ હોય તો એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું તો એ અડધું થાય ઓકે તરત જ મગજમાં સવાલ આવે કે અડધું કેવી રીતે શા માટે ચલો સાબિત કરી દઈએ તો ઝડપથી એક નાનકડી એવી સાબિતી છે હું અહીંયા ઝડપથી લખતો જાઉં છું તમે મારી સાથે સાથે લખો હોય તો લખતા જાજો વાત કરીએ છીએ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્ર પર વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર v નું મૂલ્ય કેટલું હોય આપણે જે આગળ તાર ઉપર સાબિત કર્યું એને સ્પેશિયલ કેસ લીધો તો એની બદલે હું એ સૂત્ર તમને ફરીથી સાબિત કરી દઉં છું દાખલા તરીકે ચલો રિંગને નથી મજા આવતી માની જા ઝડપથી માની જા વેરી ચલો આ એક વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ છે કે દાખલા તરીકે હું આ દિશામાં વિદ્યુત પ્રવાહ I લઉં છું આ એનું કેન્દ્ર O
તો એના ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. કયું સૂત્ર? હા, જેને તમે પાકું કરેલું છે. કયું? બાયો-સાવર્ટનો નિયમ. તો બાયો-સાવર્ટના નિયમ પરથી બોલો સૂત્ર. dB good mu0 upon 4 pi I dl cross r divided by r cube. અથવા અહીંયા લખાય mu0 upon 4 pi I dl sin theta divided by r square. ચલો અહીંયા એવું sin theta એટલે કેની વચ્ચેનો ખૂણો, આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો. જો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આ હોય તો આપણને એક સદિશ મળશે. કયો સદિશ? આઈડિયલ. આઈડિયલ કઈ તરફ મળ્યો? આ તરફ. જો દરેક વખતે સ્પર્શકની દિશામાં જ રહેશે. અને r એને લંબ. જો અહીંયા કોઈ બિંદુ લઈએ તો ફરીથી આ આઈડિયલ લંબ. અહીંયા કોઈ બિંદુ લઈએ તો પણ આઈડિયલ લંબ. આનો મતલબ એવો થાય દરેક વખતે ખૂણો કેટલાનો? 90 ડિગ્રીનો અને sin 90 ની કિંમત 1 થાય. આનો મતલબ હવે પછી sin વિધેય લખવાની જરૂર નથી. sin વિધેય લખવાની જરૂર નથી. તો હવે સૂત્ર શું આવશે? dB mu0 upon 4 pi I dl by r square. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે સમગ્ર રિંગના કેન્દ્ર ઉપર રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર આ તો એક વિદ્યુત પ્રવાહ ખંડને કારણે થયું, તો હવે એના માટે શું કરશું? તો v બરાબર dB નું સંકલન. અથવા શું લખાય? v સંકલનમાં mu0 upon 4 pi I dl by r square. તો અહીંયા r એટલે શું થશે? રિંગની ત્રિજ્યા. ચલો આપણે આગળ લખ્યું હતું એમ રિંગની ત્રિજ્યાને કેના વડે દર્શાવી હતી? કેપિટલ R. એટલે આપણે કઈ બીજું કન્ફ્યુઝન ના રહે. તો અહીંયા હું બધી જગ્યાએ કેપિટલ R કરી નાખું છું. ઠીક છે? તો આ હું કેપિટલ R. હવે આની અંદર જો તમે જોશો mu0 અચળ, 4 pi અચળ, I અચળ, r કેપિટલ R અચળ, વધુ માત્ર dl. એટલે હવે અહીંયા સૂત્ર આવે mu0 I upon 4 pi r square સંકલનમાં dl. ફરી પાછું કહું છું, b mu0 I upon 4 pi r square સંકલનમાં dl. સમીકરણ નંબર 1 અહીંયા સુધીનું બધા યાદ રાખજો. ચલો ફરીથી એક વાત કરીએ. સમગ્ર રિંગ માટે મતલબ આખી રિંગની વાત કરીએ છીએ તો આખી રિંગ માટે dl કેટલું થાય? 2πr જેટલું. તો એના ઉપરથી ફરી પાછું લખાય. તેથી સમીકરણ નંબર 1 પરથી તો સમીકરણ નંબર 1 માં b mu0 upon 4 I upon 4 pi r square into 2πr. એક r ભાગી ગયા, pi ભાગી ગયો, બગડો ભાગી ગયો હોય તો બગડો. અહીંયા લખાય mu0 I upon 2r. નથી વિશ્વાસ નતો ને? એ તો કહેતો હતો કે આ સૂત્ર યુવી જાવ, એમાં કઈ થોડું નવું આવવાનું. ચલો અચ્છા, હા, તો આપણે વાત શેની કરવાની હતી? અર્ધવર્તુળાકાર રિંગની. ચલો અર્ધવર્તુળાકાર રિંગ માટે સાબિત કરી દે. તો હવે હું લખું છું બીજો કેસ. શેનો? તો કે અર્ધવર્તુળાકાર રિંગ માટે. અર્ધવર્તુળાકાર રિંગ. તો અર્ધવર્તુળાકાર રિંગ માટે અહીંયા જેમ dl બરાબર આટલું તો આખું કોમન આવશે. અહીંયા dl બરાબર 2πr હતું. તો અર્ધવર્તુળાકાર રિંગ માટે dl કેટલું આવે? 2πr નું અડધું. 2πr by 2 મતલબ πr. ફરી પાછું શું લખાય? સમીકરણ નંબર 1 પરથી શું આવશે? સમીકરણ નંબર 1 પરથી તો b mu0 I upon 4 pi r square into pi r. pi ભાગી ગયા, r ભાગી ગયો, વૈધું શું? b mu0 I upon 4r. આ તો કંઈક અલગ આવ્યું. મેં શું કીધું હતું? mu0 I upon 2r નું અડધું લખાય. mu0 I upon 2r આખી રિંગ માટે એનું અડધું, તો અડધી રિંગ માટે થઈ ગયું. તો આ અર્ધવર્તુળાકાર રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. જો તમને કોઈ એમ કહે કે એક ચરણમાં રિંગ છે, એક ચરણ મતલબ કેટલો ભાગ? 90 ડિગ્રી. ચલો એની વાત કરીએ. તો 90 ડિગ્રીની ચાપ વાળી રિંગ માટે તો એના માટે dl કેટલું આવે? આખા વર્તુળ ઉપર કેટલું? આખું વર્તુળ એટલે 2πr. તો ખાલી એક 90 ડિગ્રીનો ખૂણો એટલે 2πr by
4 તો dl બરાબર અહીંયા આવશે 2 પાઈ r/4 બે ભાગી ગયા વધ્યું શું પાઈ r/2 ફરી પાછી સમીકરણ નંબર 1 ની અંદર કિંમત મૂકીએ b = μ0I upon 4 pi r² into pi r/2 r ભાગી ગયા પાઈ ભાગી ગયા b = μ0I upon 8r અમારે આવી રીતે નથી લખવું મારે આવી રીતે લખવું છે 1/4 of μ0I by 2r ચલો આટલું બધાને યાદ છે આ આપણે કેટલા ખાસ કિસ્સાઓ લીધા આખી રિંગ હોય તો μ0I by 2r અડધી રિંગ માટે શું 1/2 μ0r by 2r 1/4 રિંગ એટલે 1/4 μ0I by 2r થાય હવે જો એમ કહેવામાં આવે કે થીટા કોણ હોય તો થીટા કોણ માટે કેટલું તેના માટે આપણે ફરીથી આગળ વાત કરશું પહેલા આટલું લખી લેજો વર્તુળાકાર રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની અંદર જો સમગ્ર રિંગ હોય તો સૂત્ર μ0I by 2r જો અડધી રિંગ 1/2 μ0I by 2r 1/4 ring 1/4 μ0I by 2r આવો આપણે સૂત્ર મેળવ્યું પણ હવે જો હું એમ વાત કરું કે આખી એક વર્તુળાકાર રિંગ હતી પણ મારે હવે આખી રિંગની વાત કરવી નથી મારે માત્ર આ રિંગના એક ભાગની વાત કરવી છે બરાબર તો આ એક રિંગની ચાપ કહેવાય આ ચાપને કારણે તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું ફરીથી કહું છું આટલી ચાપ છે ચાપને કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આને ત્રિજ્યા કહેવાય ઓકે વેરી ગુડ ચલો તો હવે આની માટે વાત કરીએ ચાપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ચાપને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે ફરીથી આપણે વાત કરીએ તો આપણું સૂત્ર શું હતું b = μ0I upon 4 pi r² સંકલનમાં dl ફરી પાછું એ જ સૂત્રથી શરૂઆત કરીએ b = μ0I upon 4 pi r² dl r into theta નો ખબર પડી ચલો કોઈ વાંધો નહીં આને ધ્યાન રાખો ધોરણ નંબર 8 સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 7 પેજ નંબર 46 ઉપર ચોથી લીટીમાં એક સૂત્ર આપેલું છે અને એ સૂત્ર હું તમને કહું છું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા તો ચાપ બરાબર θ * r ક્લિયર છે હવે તમને યાદ આવી ગયું આવું હતું ઓકે તમને યાદ ન હોય તો મને કે યાદ છે ચલો તો ખાલી બોલવાનું હોય તો ચાપ બરાબર શું આવશે θ * r અથવા r * θ તો આપણને સૂત્ર મળ્યું ચાપની લંબાઈ એટલે હવે dl નું સંકલન શું થાય r * θ જેટલું જો dl નું સંકલન r * θ જેટલું હોય તો ફરી પાછું લખાય b = r ભાગી ગયા b = μ0I upon 2r into theta by 2 pi ठीक है d = μ0I upon 2r into theta by 2 pi તરત જ જો તમે હજી એક વાત યાદ કરાવી દઉં અહીંયા થીટા હતું થીટા તો છેદમાં 2 પાઈ લખ્યું 2 પાઈ એટલે શું એક આખો વર્તુળનો પરિઘ યસ મતલબ હું વાત કરું છું અહીંયા થીટા કેમાં હોવો જોઈએ રેડિયનમાં તરત જ તમારા મગજમાં સવાલ થાય કે થીટા ડિગ્રીમાં લેવો હોય તો શું કરવાનું કોઈ વાંધો નહીં ચલો ડિગ્રી માટે એક સૂત્ર બનાવી નાખીએ b = μ0I upon 2r theta by 2 pi રેડિયન તો ડિગ્રી કેટલા 360 તો શું લખાય μ0I upon 2r theta by 360 અને જો theta by 360 કરીએ તો હવે ખૂણો કેમાં લેવાનો તો કે ડિગ્રી વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધ્યા બાદ હવે થોડા ટેક્સ્ટબુકના દાખલા જોઈએ ઉદાહરણ નંબર 4.7 ની અંદર તમને આપેલું છે 10 સેન્ટીમીટર ની ત્રિજ્યા આટાની સંખ્યા 100 વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર નું ગુજરું અને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે સૌથી પહેલા ત્રિજ્યાને આપણે લખવી પડશે 0.1 મીટર તો ગુચડાના
केंद्र पर चुंबकीय क्षेत्र B is equal to mu0 Ni by 2a એટલે અહીંયા ત્રિજ્યાને આપણે r વડે લખી છે. ચલો mu0 4 pi into 10⁻⁻7 n is equal to 100 I1 divided by 2 into 10⁻⁻1 એટલે આ આવશે 2 pi into 10⁻⁻4 ટેસ્લા અથવા 2 pi 6.28 into 10⁻⁻4 ટેસ્લા. આવો જ એક સેમ ક્વેશ્ચન આપેલો છે સ્વાધ્યાય 4.1 ત્રિજ્યા 8 સેન્ટીમીટર એટલે એને આપણે લખશું 0.08 મીટર, આટાની સંખ્યા 100, I બરાબર 0.40 એમ્પિયર. ફરીથી ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B is equal to mu0 Ni by 2r mu0 4 pi into 10⁻⁻7 100 0.4 divided by 2 into 8 into 10⁻⁻2 4 16.1 8 2 16 10⁻⁻2 plus 2 plus 4 minus 8 એટલે આ આવશે pi into 10⁻⁻4 ટેસ્લા. B is equal to pi into 10⁻⁻4 3.14 into 10⁻⁻4 ટેસ્લા. ઉદાહરણના દાખલા પછી એક સ્વાધ્યાયની અંદર દાખલો આપેલો છે સ્વાધ્યાય 5.16 બે રિંગ આપેલી છે, બંને રિંગના કેન્દ્ર એક જ અક્ષ ઉપર સંપાત થાય તેમ બંનેના સમતલ એકબીજાને સમાંતર રહે તેમ બંનેની ત્રિજ્યા કેપિટલ R, બે રિંગ વચ્ચેનું અંતર પણ કેપિટલ R છે. જો બંનેના સેન્ટરનું કેન્દ્ર O હોય તથા O થી એક બિંદુ P જે સ્મોલ d જેટલા અંતરે આવેલું છે અને આ સ્મોલ d માટેની શરત આપેલી છે R is very greater than D તથા જો રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B આપેલું હોય મતલબ આપેલું છે તો P બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. P બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સૌપ્રથમ હું શરૂઆત કરું છું. બંને રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવું પડશે એટલે B is equal to B1 plus B2. B1 માટે mu0 I r square n divided by 2 r square plus x. હવે પહેલી રિંગનું P થી અંતર આ આટલું અંતર થશે r/2 અને આ વધારાનું અંતર d એટલે અહીંયા લખશું r/2 plus d square raised to 3/2 plus mu0 I r square n divided by 2 into r square plus r/2 minus d whole square raised to 3/2. આ ક્લિયર છે. પહેલી રિંગ માટે અંતર આવશે r/2 plus d અને બીજી રિંગ માટે અંતર આવશે r/2 minus d. આવું આપણને એક સમીકરણ મળશે. આ સમીકરણમાંથી જેના પર કોમન નીકળે છે એટલે સૌપ્રથમ આપણે કોમન કાઢી લઈએ mu0 I r square n divided by 2. તેને હું કોમન કાઢી લઉં છું. mu0 I r square n divided by 2 આટલું કોમન કાઢી લેશું એટલે હવે કૌંસની અંદર વધશે 1/r square plus r/2 plus d whole square એટલે લખાય r/2 નો સ્ક્વેર એટલે r square by 4 plus r into d બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ બે કેન્સલ થઈ જાય આવશે r into d plus d square plus 1 raised to 3/2 plus 1 બે કોમન નીકળી ગયા કૌંસની અંદર આવશે r square plus r square by 4 minus rd plus d square raised to 3/2. આવું એક પદ આવશે
આ પદને આજે થોડુંક સાદુરૂપ આપી દઈએ તો હવે આપણને પદ મળશે mu0 I r square n divide by 2 into bracket 1 upon r square plus r square by 4 એટલે 5 r square by 4 plus rd બંનેમાં સ્મોલ d સ્ક્વેર છે આપેલ શરત છે r is very greater than d તો d ને અવગણી શકાય એટલે d નીકળી જશે તો વધશે પ્લસ rd raised to 3/2 અને એવી જ રીતે બીજા કૌંસની અંદર આવશે 1 upon 5 r square by 4 minus rd raised to 3/2 is equal to mu0 I r square n divided by 2 into bracket જો આ પદને આપણે અંશમાં લઈએ તો એ માઈનસ ઘાત થશે અંશમાં લેતા પહેલા હું 5r square by 4 બંનેમાંથી કોમન કાઢી લઉં છું એટલે હવે અહીંયા પદ આવશે 1 upon 5r square by 4 એને કોમન કાઢીએ એટલે ઘાત છે 3 ના છેદમાં 2 તો એની 3 ના છેદમાં 2 ઘાત કોમન નીકળશે અને બનશે into bracket 1 plus 5r square by 4 આખું કોમન નીકળી ગયું એટલે 1 plus 5 અહીંયા 5 છે જ નહીં તો ગુણીને ભાગવા પડે અંશના 5 કોમન નીકળ્યા એટલે છેદમાં 5 આવશે r સ્ક્વેર કોમન કાઢ્યા એક r હતો એટલે છેદમાં r વડે ગુણેલું હોય છેદમાં 4 અહીંયા છે નહીં એટલે અંશમાં 4 લખવા પડશે આ d અંશમાં હતો એમનો ચલો આમાં હજી કઈ ડાઉટ હોય તો આને તમે ક્રોસ ચેક કરી શકો છો આ બેનો ગુણાકાર કરીને 5 5 ઉડી ગયા 4 4 ઉડી ગયા આ સોરી 5 5 કેન્સલ થઈ જશે 4 4 કેન્સલ થઈ જશે તો પદ શું આવ્યું r into d r square by d by r એટલે r into d આ પહેલું પદ આવશે ને આવી જ રીતનું બીજું પદ આવશે પ્લસ 1 upon 5 r square by 4 raised to 3/2 into 1 minus 4d by 5r raised to 3/2 હવે આ બંને પદમાંથી આ કૌંસને કોમન કાઢી લઈએ એટલે આવશે mu0 I r square n divided by 2 into 5/4 raised to 3/2 into r square raised to 3/2 r cube into bracket હવે આ બે પદ વધેલા છે એ બંને પદને જો અંશમાં લખીએ તો એ આવશે 1 minus 4d by 5r raised to minus 3/2 plus 1 plus 4d by 5r minus 3/2 અને 1 minus 4d by 5r raised to minus 3/2 is equal to r square બંને કેન્સલ થઈ જશે mu0 I n by 2r into 5/4 raised to 3/2 છે અને આવી રીતે લખી શકાય 4/5 raised to 3/2 into minus 3/2 જ્યારે પણ આવી માઈનસ ઘાત હોય ત્યારે એનું અનંત સંખ્યાવાળા પદો મળે એમાંથી આપણે પ્રથમ બે પદ લખીએ છીએ હંમેશા એવું સાદુરૂપ આપવા માટે પહેલું પદ એક જોઈએ અને એટલા માટે આમાંથી પહેલું જે પદ હતું એ આપણે બંનેમાંથી કોમન કાઢેલું છે ચલો તો આનું સાદુરૂપ લખવા માટે એક સિમ્પલ તમને યાદ રાખવા માટે એક ટ્રીક કહું છું પહેલું પદ એક હશે એ એક એમનું એમ લખી નાખવાનું પછી આ નિશાની લખવાની કઈ છે પ્લસ આગળ ઘાત લખી નાખો -3/2 4d by 5r plus 1 minus 3/2 4d by 5r બાકીના બધા પદોને આપણે ઉગણી નાખ્યા છે એટલે આવશે mu0 I n by 2r 4/5 raised to 3/2 into 1 plus 1 2 આ પદ માઈનસ માઈનસ પ્લસ થાય આ પ્લસ માઈનસ માઈનસ એ બંને કેન્સલ થઈ જશે તો આના ઉપરથી હવે જવાબ આવશે mu0 n I
બાય r આ બે કેન્સલ થઈ જાય અને 4/5 એનો આન્સર આવશે 0.72. જો આ ખબર ના હોય √3/2 તો એકવાર હજી ગણતરી કરતા શીખવાડી દઉં છું. સંખ્યા છે 4/5 એટલે એને આવી રીતે વિચારવાનું. પહેલા 4/5 નો ઘન કરવાનો, પછી એનું વર્ગમૂળ કરવાનું. તો એ કેવી રીતે થશે? તો પહેલા 4/5 * 4/5 * 4/5 આ એનો ઘન થઈ ગયો. આનો જે જવાબ આવે એ જવાબનું વર્ગમૂળ લેવાનું, એટલે એ જવાબ આવશે 0.72. તો આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. હવે આપણે નીટ અને જી લેવલના થોડાક આગળ ઉપર દાખલાઓ જોશું. ટેક્સ્ટબુકના દાખલા ગણ્યા બાદ હવે થોડાક એવા વધારાના દાખલા ગણ્યા. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે કોઈ એક વર્તુળાકાર રિંગ છે. આ રિંગમાં વિદ્યુત પ્રવાહ I1 છે. બીજી એક સમકેન્દ્રીય વર્તુળાકાર રિંગ જેમાં વિદ્યુત પ્રવાહ I2 છે. બંનેની ત્રિજ્યા લઈએ R1 અને R2. મતલબ હું આવી એક સ્થિતિની વાત કરું છું. સૌથી પહેલા આ એક વર્તુળાકાર રિંગ, પ્રવાહ I1 આનું કેન્દ્ર, બીજી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ, એમાં પ્રવાહ I2 પ્રવાહની દિશા સમાન હોય કે વિરુદ્ધ, એમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય આપણે વાત કરી લીધી છે. I1 કઈ દિશામાં? વિષમઘડી દિશા ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ, I2 સમઘડી દિશા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. આનો મતલબ કે I1 નું ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે, I2 નું ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે. ગોતવાનું શું છે? કેન્દ્ર O ઉપર ચુંબકીય ક્ષેત્ર. ચલો તો કંઈક જો તમને ક્વેશ્ચન આપેલો હોય તો આનું સોલ્યુશન કેવી રીતે થાય એની આપણે વાત કરીએ. આપણી પાસે એક સૂત્ર છે, રિંગના કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2r. તો લખાય I1 ને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? B1. તો B1 μ0I1/2r1. ઓકે, એક વાત તમને કહી દઉં છું. I2 માટે ત્રિજ્યા કેટલી? R2 અને I1 માટે ત્રિજ્યા આપણે લઈ લીધી છે અહીંયા R1. ક્લિયર છે? તો B1 μ0I1/2r1 અને I1 માટે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? બહાર તરફ. નેક્સ્ટ વાત કરીએ I2. તો I2 ને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? B2. તો B2 μ0I2/2r2 કઈ દિશામાં? અંદર તરફ. વેરી ગુડ. ચલો આ બે વસ્તુ મળી ગઈ. હવે કેનું ચુંબકીય ક્ષેત્ર મોટું હશે અને કેનું ચુંબકીય ક્ષેત્ર નાનું હશે? ચલો ઝડપથી વિડિયો પોઝ કરીને મગજ લગાડો. હવે હું કહું છું B1 અને B2. જો તમે એમ કીધું હોય કે B1 is greater than B2 તો તમે ખોટા છો. જો તમે એમ કીધું હોય B1 is less than B2 તો પણ તમે ખોટા છો. મતલબ આમાં વ્યાખ્યાયિત કરી શકાશે નહીં, કારણ I અને R બેમાંથી એક પણ વસ્તુ મે ફિક્સ નથી કે હા કદાચ કોઈ પણ એક પરિબળ ફિક્સ હોય તો એ નક્કી કરી શકાય. અહીંયા હું ધારી લઉં છું, ધારો કે B1 is greater than B2. જો B1 મોટું હોય તો બહારનું ચુંબકીય ક્ષેત્ર વધારે મોટું, તો પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં B1 B2 કરવું પડે. તો B1 એટલે શું? μ0I1/2r1 μ0I2/2r2. તો B μ0/2 કોમન કાઢવું હોય તો કાઢી શકાય. હવે આપણને સાદું રૂપ આપતા આવડે છે. ચલો અહીંયા સુધીનું ક્લિયર છે બધાને? અને પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કઈ દિશામાં? I1 ની દિશા કઈ? બહાર તરફ. તો અહીંયા લખી નખાય એની દિશા કઈ આવશે? સોરી, દિશા કઈ આવશે? બહાર તરફની દિશામાં. ચલો ધીમે ધીમે દાખલામાં એક લેવલ આગળ વાત કરતા જાય. તો હવે એક ફરીથી હું તમને એક ક્વેશ્ચન આપું છું જેની અંદર ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. દાખલા તરીકે આવી એક અર્ધવર્તુળાકાર લૂપ છે. આ અર્ધવર્તુળાકાર લૂપ માટે બંનેની ત્રિજ્યા આપણે વ્યાખ્યાયિત કરી દે. માની લે કે આ ત્રિજ્યા તમને રકમમાં આપેલી હોય R1 અને 1
બહારની ત્રિજ્યા r2 આવું તમને ક્વેશ્ચનમાં આપેલું. આ ઉપરાંત વિદ્યુત પ્રવાહ પણ હું આપી દઉં છું, એટલે તમારે એટલી માથાકૂટ નહીં. વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, પ્રવાહ I. ક્લિયર છે આટલું બધાને? ઓકે. આના માટે ગોતવાનું શું હોય? કેન્દ્ર O પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધો. તો O ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે શું કરશું? તો સૌથી પહેલા આને હું નામ આપી દઉં છું A, B, C અને D. નામ આપવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે મારે આ સમગ્ર આકૃતિને, સમગ્ર તારને 4 ભાગમાં ડિવાઈડ કરવો છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો 4 ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B1, B2, B3, B4. ચાલો સૌથી પહેલા વાત કરીએ B1. તો B1 માટે આ તારની અક્ષ થાય, O બિંદુ તારની અક્ષ પર જ છે. તો B1 કેટલું? 0. કારણ શું? અક્ષ પર B નું મૂલ્ય 0 હોય. યાદ કરો, અનંત લંબાઈના કે પરિમિત લંબાઈના તારને કારણે તારની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર વેરી ગુડ શૂન્ય થાય. બીજું B2 is equal to શું? તો આપણી પાસે સૂત્ર શું હતું? યાદ કરો, μ0I upon 2r into અર્ધવર્તુળ 1/2. હવે આ સાબિત કરવાની જરૂર મને નથી લાગતી. અને ત્રિજ્યા કેટલી છે? r1. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? μ0I upon 4r1. ઓકે. હવે વાત કરીએ B3. ફરી પાછું B3 ક્યાં આવ્યું? અક્ષ ઉપર. તો B3 બરાબર પણ 0. કારણ અક્ષ પર B બરાબર 0. ઓકે. B4 માટે આ બહારની વર્તુળાકાર ચાપ માટે સૂત્ર શું? μ0I upon 2r2 અર્ધવર્તુળાકાર ચાપ 1/2 is equal to μ0I upon 4r2. અહીં તમે જોઈ શકો છો B1 અને B3 બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર 0 છે. માત્ર B2 અને B4 ને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. પણ આ B2 કઈ દિશામાં? ક્લોકવાઇઝ ડાયરેક્શન. અને ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, મતલબ B2 નું મૂલ્ય કઈ દિશામાં? તો કે અંદર તરફની દિશામાં. અને B4 કઈ દિશામાં? તો B4 ની ડાયરેક્શન કઈ? એન્ટી ક્લોકવાઇઝ મતલબ આંટીની દિશામાં. આંટીની દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે? તો બહાર તરફ. હવે બીજી વાત કરીએ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો B ચલે છે 1/r હોય તો r1 is less than r2. r1 નું ચુંબકીય ક્ષેત્ર એટલે B2 is greater than r2 નું ચુંબકીય ક્ષેત્ર B4. તો હવે આપણે કરવું શું પડશે? r1 આ નાનું છે તેનો જવાબ મોટો થાય. B2 મોટું છે, મોટામાંથી નાનું બાદ કરી નાખીએ એટલે અસરકારક ચુંબકીય ક્ષેત્ર લખાય B2 B4. B2 એટલે શું? તો B2 બરાબર μ0I upon 4r1 minus μ0I upon 4r2. પછી આનું સાદું રૂપ તમે ગમે તેવી રીતે આપી શકો. μ0I/4 ને કોમન કાઢી લ્યો. 1/r1 minus 1/r2. આટલું કુલ ચુંબકીય ક્ષેત્ર મળે. ક્લિયર છે આટલું? ગણેલા દાખલા પછી એક વધારે એવો દાખલો ગણીએ. આવું તમને કંઈક આપેલો છે જેમાં કેન્દ્ર O ઉપર ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. સૌપ્રથમ આને હું બે અલગ ભાગમાં વિભાજિત કરી નાખું છું. પહેલો ભાગ, બીજો ભાગ, આ 3 અને આ 4. ચલો, પહેલા ભાગને કારણે ચુંબકીય ક્ષેત્ર B1 is equal to, તો વર્તુળાકાર ચાપ થઈ, ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર μ0I upon 2. પહેલા માટે ત્રિજ્યા r1 θ/2π. અને કઈ દિશા? ક્લોકવાઇઝ દિશા એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. B2 is equal to μ0I upon 2r2
θ/2 પાઈ. અહીંયા એ વસ્તુ આપણને ક્લિયર છે, બંનેમાં θ કોણ એક સરખો જ મળે છે, θ કોણ એક સરખો છે તો θ/2 પાઈ એનું એમ આવશે. અને આનું ચુંબકીય ક્ષેત્ર ચલો ઝડપથી ચેક કરો. I2 કઈ દિશામાં? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, મતલબ ચુંબકીય ક્ષેત્ર આઉટવર્ડ ડાયરેક્શન, એટલે કે બહારની દિશામાં અથવા બહાર તરફ. ચલો ક્લિયર છે આટલું. એના પછી નેક્સ્ટ વાત કરીએ B3. તો B3 અને B4 બંને ક્યાં આવેલા છે? અક્ષ ઉપરના બિંદુઓ, કારણ કે O બિંદુ B3 અને B4 ની અક્ષ ઉપર છે. તો B3 બરાબર 0 અને B4 બરાબર 0. કારણ શું લખશું બંનેમાં? તો કે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. જો આટલું થઈ જાય તો હવે તો આ દાખલો લગભગ પૂરો થઈ ગયો છે. અહીંયા ત્રિજ્યા R1 અંતર નાનું, ચુંબકીય ક્ષેત્ર મોટું, એટલે ક્લિયર છે. B1 is greater than B2. B1 is greater than B2 હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર Bnet is equal to B1 minus B2. તો B1 minus B2 લખવું હોય તો B1 એટલે mu0 I upon 2R1 θ/2 પાઈ minus mu0 I upon 2R2 θ/2 પાઈ, અથવા Bnet is equal to mu0 I θ/4 pi into bracket 1 upon R1 minus 1 upon R2. આ કુલ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. ફરીથી એક વખત દાખલો રિપીટ કરી દઉં છું. બે બાજુઓ કે જે અક્ષ ઉપર છે એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર 0, B1 અને B2 બેનું ચુંબકીય ક્ષેત્ર લખી નાખ્યું. બંનેનું ચુંબકીય ક્ષેત્ર લખ્યા પછી Bnet મોટામાંથી નાનું ચુંબકીય ક્ષેત્ર બાદ કરી દો. છેલ્લો જે જવાબ આવશે એ આપણો જવાબ થાય. આગળનો દાખલો તમે ગણો, એની અંદર બધાએ ગણી લીધો છે, સરસ લખી લીધો હોય તો હજી એક વસ્તુ ચેક કરો. ચલો આપણે ચેક કરીએ કોણ કેટલું જાગે છે. B1 અને B2 બંનેમાં આપણે ચુંબકીય ક્ષેત્ર લખ્યું હતું. ત્રિજ્યા નાની હતી, ચુંબકીય ક્ષેત્ર મોટું હતું, અને B2 ત્રિજ્યા મોટી, ચુંબકીય ક્ષેત્ર નાનું. તો છેલ્લે જવાબમાં આપણે મૂલ્ય લખ્યું એમાં દિશા કઈ આવશે? વધારે તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્ર તરફ. ના લખ્યું હોય તો લખી લેજો, દિશા આવશે વધારે તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્ર તરફ. ચલો ફરી પાછા આપણે અહીંયા આવીએ. દાખલા તરીકે આવી એક તમને આકૃતિ આપેલી છે. આ એક અર્ધવર્તુળાકાર તાર છે. અત્યારે આપણે દ્વિપરિમાણમાં છે, દ્વિપરિમાણ પછી ત્રિપરિમાણમાં એકાદ બે દાખલા કરશું. આ વિદ્યુત પ્રવાહ I, આ વિદ્યુત પ્રવાહ I, અને આ કેન્દ્ર O ઉપર ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. તો O ઉપર ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટે ફરી પાછું તારના 3 વિભાગ લઈ લઈએ, 1, 2 અને 3. ચલો સૌથી પહેલા વાત કરશું તાર નંબર 1 માટે ચુંબકીય ક્ષેત્ર B1 હોય તો તાર 1 એટલે એ કઈ સ્થિતિ થઈ? સેમી ઇન્ફિનિટી. અથવા સેમી ઇન્ફાઇનાઇટ તાર, મતલબ એક બાજુથી લંબાઈ એની અનંત છે અને બીજો એક છેડો ફિક્સ છે. તો એના માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય mu0 I upon 4 pi a. O ઉપર mu0 I upon 4 pi a. કઈ દિશામાં? તો કે અંદર તરફ. ચલો ત્યારબાદ B2 એટલે શું? તો કે અર્ધવર્તુળાકાર ચાપ. અર્ધવર્તુળાકાર ચાપ માટે ફરી પાછું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવશે, અને હું કહું છું B2 is equal to mu0 I upon 2a into 1/2. મતલબ એ આવશે mu0 I upon 4a. એ પણ કઈ દિશામાં? અંદર તરફ. ત્યારબાદ હવે વાત કરીએ તાર 3 માટે. ચુંબકીય ક્ષેત્ર B3 હોય તો B3 is equal to 0. શા માટે? ચલો ઝડપથી એકવાર યાદ કરી દઉં. જો આજ ભૂલ થાય કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો ક્વેશ્ચન હોય ત્યારે ઝડપથી ઉતાવળમાં આપણે આનું આ સૂત્ર લગાડી દઈએ. પરંતુ આ તાર ઉપર આ O બિંદુ એની અક્ષ ઉપર થાય, અને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0. યાદ કરો, અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર 0. તો B3 બરાબર 0. હવે જો કુલ ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર જે આપણને ગોતવાનું હતું, એટલે B is equal to B1 plus B2 plus B3. B1 is equal to mu0 I upon 4 pi a plus mu0 I upon 4a plus 0. mu0 I upon 4a કોમન કાઢવું હોય તો કાઢી લો. તો ભાઈ 1 upon pi
પ્લસ 1 આ કુલ ચુંબકીય ક્ષેત્ર મળ્યું અને આ કુલ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તો કે અંદર તરફની દિશામાં તો આવા દાખલા હવે પછી તમને ખબર પડવી જોઈએ ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન લે દાખલા તરીકે તમને આવું આપેલું છે કેન્દ્ર O ત્યાં આવી એક ચાપ છે કાટખૂણો દર્શાવેલો છે મતલબ આ 1/4 ભાગ થાય વર્તુળનો આ વિદ્યુત પ્રવાહ આ આવ્યો ફરીથી એક વાત હજી તમને રકમમાં આપેલી છે કે આ તાર પણ સેમી ઇન્ફિનિટી છે સેમી ઇન્ફિનિટી મતલબ ત્યાં સૂત્ર આવશે μ0I/4πr ચલો સૌથી પહેલું કામ શું કરવાનું બધા તારને નામ આપી દઈએ એકડે બગડે 3 પહેલા માટે ચુંબકીય ક્ષેત્ર B1 બીજા માટે B2 ત્રીજા માટે B3 તો ચલો સૌથી પહેલા વાત કરીએ B1 ચલો ચેક કરો B1 માટે ઇન્ફિનિટી તાર છે તો B1 ઓકે ત્રિજ્યા નથી આવી ચલો હું લઈ લઉં છું ધારો કે આ ત્રિજ્યા છે એ જેટલી તો B1 નું સૂત્ર શું આવશે B1 μ0I/4πa દેખાય છે આ તારથી લંબ અંતર એ જેટલું μ0I/4πa આ દિશામાં અંગૂઠો રાખો તો નીચેથી ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જાય એટલે લખાય ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ અંદર તરફ ઓકે બીજું B2 એ વર્તુળાકાર ચાપનો 1/4 ભાગ થયો તો એનું સૂત્ર આવે μ0I/2a into 1/4 એટલે 8a કઈ દિશામાં એ પણ આવશે અંદર તરફની દિશામાં અને B3 ફરી પાછું આ તારમાં પ્રવાહ નીચે તરફ છે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ સેમી ઇન્ફિનિટી તાર એટલે μ0I/4πa અને આ પણ આવશે અંદર તરફ કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે કુલ ચુંબકીય ક્ષેત્ર માટે લખી નખાય Bnet B1 plus B2 plus B3 B1 μ0I/4πa plus μ0I/8a plus μ0I/4πa હવે આની અંદરથી કોમન કાઢવું હોય તો કાઢી શકાય અથવા આપણો અત્યારનો મેઇન ઇન્ટરેસ્ટ માત્ર આ પદ સુધીનો છે તો ચલો કોમન કાઢીને લખી નાખીએ 1/π plus 1/π 2/π પ્લસ 4 કોમન નીકળી ગયા વૈધું 1/2 આ મળ્યું Bnet એટલે ચુંબકીય ક્ષેત્ર કુલ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં તો કે અંદર તરફની દિશામાં આટલું ચુંબકીય ક્ષેત્ર હોય દ્વિપરિમાણમાં દાખલા ગણ્યા પછી હવે એક સરસ મજાનો દાખલો ત્રિપરિમાણની અંદર વિચારીએ તો ચલો સૌથી પહેલા હું તમને થોડોક એવો ક્વેશ્ચન સમજાવી દઉં છું તમને આવું કંઈક ક્વેશ્ચન ની અંદર આપેલું છે શું આપેલું છે તો કે બિંદુ P પર ચુંબકીય ક્ષેત્ર શોધો P બિંદુ ક્યાં આવેલું હશે ક્યાં આવેલું છે હું કહું છું 2 મિનિટ શાંતિ રાખો ચલો ત્રિપરિમાણનો દાખલો છે તો સૌથી પહેલા સમજાવતા પહેલા ત્રણ અક્ષની આપણે વાત કરી લઈએ દાખલા તરીકે આપણે જેમ અત્યાર સુધી દોરીએ છીએ આ બાજુ કઈ અક્ષ હોય x આ બાજુ કઈ આવશે y અને આ તરફ આવશે z આ ક્લિયર છે મતલબ એક્ઝેક્ટ આ સ્થિતિ કંઈક આવી હોય એ તમને બધાને ખબર છે આ x આ y અને આ z બરાબર આ તમે ધોરણ 11 માં ભણી ગયા છો ચલો હવે આની અંદર હું તાર દર્શાવું છું તારની સ્થિતિ પહેલા હું તમને કહીને સમજાવી દઉં છું પછી આપણે આની અંદર જોશું એક તાર આવી રીતે છે ક્લિયર 12 તરફ બીજો તાર અહીંયાથી આમ અર્ધવર્તુળાકાર છે અને ત્રીજો તાર પાછો 12 તરફ છે એટલે બે તાર 12 તરફ અને આ બાજુ બે તાર અર્ધવર્તુળાકાર ચાપથી જોડેલા છે હવે એ આકૃતિ ત્રિપરિમાણમાં જે તાર 12 આવશે એ z અક્ષમાં હોય અને જો એ z અક્ષમાં હોય તો એના માટે આપણે એ તારને કઈ દિશામાં દોરવો જોઈએ z અક્ષની દિશામાં એટલે હું અહીંયા સૌપ્રથમ એક તાર દોરીશ ઠીક છે આ પહેલો તાર ત્યારબાદ એક અર્ધવર્તુળાકાર વાયર આવશે જે xy સમતલમાં છે તો આ અર્ધવર્તુળાકાર વાયર કયા સમતલમાં છે xy સમતલમાં જેની તમે રાહ જોતા હતા આ એ બિંદુ P અને આની ત્રિજ્યા ચલો અત્યાર સુધી આપણે એ વડે દર્શાવેલી છે તો અહીંયા પણ ત્રિજ્યાને એ વડે દર્શાવી દઉં અને ફરી પાછો બીજો તાર કે જે બહાર તરફ છે એટલે આવશે ક્યાં z અક્ષને સમાંતર તો અહીંયાથી આ તાર ગયો એમાંથી આ વિદ્યુત પ્રવાહ પસાર થયો અને આ તાર અનંત લંબાઈના છે
તો ફરી પાછો અનંત લંબાઈનો ક્વેશ્ચન એટલે આપણી પાસે સૂત્ર તૈયાર છે. સૌથી પહેલું કામ શું કરશું? 3 અલગ અલગ ભાગ આપી દઈએ. દાખલા તરીકે આ 1, આ 2 અને આ 3. 3 અલગ અલગ નામ આપ્યા પછી હવે એના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા ગોતીને સીધો ટોટલ કરી દેશું. તો પહેલા ભાગ માટે ચુંબકીય ક્ષેત્ર B1 હોય તો B1 is equal to μ0I upon 4πa. જો આ તાર આવી રીતે છે. વિદ્યુત પ્રવાહ આ દિશામાં આવ્યો. ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? નીચે તરફ. નીચે એટલે કઈ દિશા? ઋણ y દિશા. એટલે અહીંયા આપણે શું લખવું પડે? -j કેરેટ. નેક્સ્ટ B2 is equal to B2 એટલે અર્ધવર્તુળાકાર ચાપથી અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્રની વાત છે. ત્યાં સીધું જ સૂત્ર લખાય μ0I upon 2a into 1/2 એટલે અહીંયા થશે 4a. અને એનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? આ ચેક કરો કઈ દિશા છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એટલે શું? બહાર કઈ અક્ષ છે? z અક્ષ. તો અંદર તરફ એટલે શું? -k. અને 3 નંબરના તારને કારણે ચુંબકીય ક્ષેત્ર B3 માટે ફરી પાછું સૂત્ર આવશે μ0I upon 4πa. અને એનું ચુંબકીય ક્ષેત્ર જો આ બીજો તાર આવ્યો બાર તરફ છે. આ બાજુ એક બિંદુ છે. તારની દિશામાં અંગૂઠો તો આંગળી ક્યાં આવે? નીચે તરફ આવે. એટલે કઈ દિશા? ઋણ y દિશા. એટલે શું લખાય? -j કેરેટ. બસ આટલું થઈ જાય તો દાખલો પૂરો થવાની તૈયારી છે. એનો મતલબ શું? કે હવે તો કુલ ચુંબકીય ક્ષેત્ર વધતા આપણને આવડે છે. B is equal to B1 plus B2 plus B3. તરત જ એમ થશે એમાં કઈ મજા ન આવી. જો એક વાત હજી ક્લિયર કરી દઉં. આ બે y અક્ષ ઉપર છે, આ z અક્ષ ઉપર છે. x નો સરવાળો x સાથે, y નો y અને z નો z સાથે થાય. એનો મતલબ આ બેનો સરવાળો તમે કરી શકશો μ0I upon 4πa plus μ0I upon 4πa. અને કઈ દિશા? -y દિશામાં પ્લસ μ0I upon 4a કઈ દિશા? -k is equal to x plus x એટલે 2x. એટલે આનું ડબલ થાય તો છેદમાં 4 છે એની બદલે 2 થઈ જાય. એટલે અહીંયા આવશે μ0I upon 2πa -j plus μ0I upon 4a -k. અથવા આને આવી રીતે પણ લખાય -μ0I upon 2a into bracket pi j plus μ0I upon 2a એટલે 1/2k. આ તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. સદિશ સ્વરૂપે વાત કરીએ છીએ તો હું બધે સદિશ દર્શાવું. ઓકે, આટલું લખ્યા પછી હજી એક વાત તમને કહું કે અહીંયા જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવામાં આવે તો મૂલ્ય કેવી રીતે મળશે? યાદ કરો ધોરણ નંબર 11. હવે હું નહીં બોલું ચેપ્ટર નંબર અને પેજ નંબર આ, કારણ કે તમને બધાને ખબર છે એની અંદર આપણે કંઈક એવું લખ્યું છે કે જો સદિશ b નું મૂલ્ય મેળવવાનું હોય તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો આ એનો y ઘટક થશે, આ એનો z ઘટક થાય. બેનો વર્ગ કરી સરવાળો કરી અને વર્ગમૂળ કરો એટલે તમને પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે. ફરીથી એક ત્રિપરિમાણનો એક એવો સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ જેની અંદર એક બે કન્સેપ્ટ ભેગા હોય. ત્રિપરિમાણનો દાખલો છે એટલે સૌપ્રથમ હું અહીંયા x y અને z અક્ષ દર્શાવી દઉં છું. તો અહીંયા સુધીનું ધારો કે તમને બધાને ક્લિયર હશે. ડાયરેક્ટ એવું એટલા માટે કીધું ક્વેશ્ચન હોય તો સોલ્યુશનની વાત આવે. ચલો ફરી પાછું આની અંદર એક સરસ મજાનો કન્સેપ્ટ છે. અક્ષના આપણે નામ લખી નાખીએ. આ x અક્ષ, આ y અક્ષ અને આ આવશે z અક્ષ. z અક્ષ ઉપર એક તાર છે. એક છેડો અનંત, બીજો છેડો O ઉપર છે. પ્રવાહ I જેટલો જેમ આપણે લઈએ છીએ. ત્યારબાદ x y સમતલમાં
અર્ધવર્તુળાકાર ચાપ છે. આ બધા દાખલા એવા છે કે જે તમારે જો એકવારમાં ના સમજાય તો 2 વાર 3 વાર વિડિયો પાછો બેક લઈને જોઈ લેજો. બાકી બધા દાખલા એક જેવા લાગશે અને દરેકનો કન્સેપ્ટ અલગ અલગ છે. ઓકે, આ બિંદુ P અર્ધવર્તુળાકાર ચાપ અને આ ક્યાં સુધી છે? અનંત સુધી. અને વિદ્યુત પ્રવાહ દરેકમાં જાય છે I છે. તો આવો કંઈક ક્વેશ્ચન આપેલો છે. આ ક્વેશ્ચન માટે ફરી પાછું બિંદુ P એ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એટલે ગોતવાનું શું છે? P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ત્રિજ્યા તમને રકમમાં આપેલી હોય, માની લે છે કે ત્રિજ્યા a જેટલી છે. ચલો હવે જો તમને પૂછું કે આમાં શું કરવાનું, તરત જ તમે કહેશો કે પેલું સ્ટેપ તો આપણને બધાને આવડે છે. શું કરવાનું? વેરી ગુડ. આ નંબર 1, આ નંબર 2, આ નંબર 3. ચલો 3 નંબર આપી દીધા પછીનું બીજું સ્ટેપ શું આવશે? ત્રણેયના ચુંબકીય ક્ષેત્રના સૂત્ર લખવાનું. સીધા સૂત્ર જ આવશે. જો B1 એકને કારણે ચુંબકીય ક્ષેત્ર B1, તો B1 આ અનંત લંબાઈનો તાર થાય. હમણાં જેમ સ્થિતિ સમજાવેલી હતી એમ વિદ્યુત પ્રવાહ z અક્ષ બાજુ છે, મતલબ અંદર તરફ, અને આ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય. આ છેડો તો અનંત છે, તો એના માટે B1 બરાબર શું લખાય? તો B1 બરાબર μ0I/4 pi a. અને એનું ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયા વિદ્યુત પ્રવાહ અંદર તરફ, ચુંબકીય ક્ષેત્ર નીચે એટલે શું લખશું? -j/B1. ત્યારબાદ B2 માટે અર્ધવર્તુળાકાર ચાપ હોય તો એનું સૂત્ર μ0I/2a * 1/2. મતલબ એ લખાય 4a કઈ બાજુ? અંદર તરફ એટલે એને શું કહેશું? -k. અને B3 અક્ષ ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. હવે તો આ દાખલો ઈઝી થઈ ગયો. કુલ ચુંબકીય ક્ષેત્ર હવે તો મને પણ શોધતા આવડે છે. તો Bnet શું લખશું? B1 + B2 + B3. B1 એટલે μ0I/4 pi a કઈ દિશામાં? -j પ્લસ B2 μ0I/4a કઈ દિશામાં? -k. અને B3 જે લખવાની જરૂર નથી. જો આટલું આવડી જાય તો પછી મૂલ્ય મૂકીને કે આ રીતે આપણે આગળ દાખલા ગણી શકવા જોઈએ. તો હવેથી તમને ત્રિપરિમાણમાં દાખલા આવે તો એ તમે સરળતાથી વિચારી શકવા જોઈએ. ફરીથી એક સરસ મજાનો નવો ક્વેશ્ચન જેની અંદર તમને કંઈક આકૃતિ આપેલી છે. પેલા ક્વેશ્ચનમાં આકૃતિ આપેલી છે, હું સમજાવી દઉં છું. આપણે O ઉપર મતલબ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B આપણે શોધવાનું છે. ચલો એના માટે તમને આકૃતિની સમજૂતી જે આપેલી હોય કે હું તમને અહીંયા કહી દઉં છું. આ તાર 1, આ તાર 2. ચલો આ I1 છે એને હું 1 કહું છું અને 2 કહું છું. આ તાર 3 અને આ તાર 4. ગોતવાનું છે O ઉપર ચુંબકીય ક્ષેત્ર 4 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું એટલે હવે B1 B2 B3 B4 ગણ્યા પછી વિચારશું. તો સૌપ્રથમ હું B1 B2 B3 અને B4 માટે વાત કરી લઉં છું. ચલો એક કામ કરીએ. B1 B2 મારે પહેલા નથી લેવા, તો હું અત્યારે વાત કરું છું B3 ની. B3 માટે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય જ હોય. B4 પણ હું નહીં કહું કે અક્ષ ઉપર છે, અને જો અક્ષ ઉપર હોય તો એ પણ નહીં કહું કે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. આનો મતલબ B3 અને B4 બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? શૂન્ય. હવે કયા તાર વધ્યા? પહેલો તાર I1 પ્રવાહ વાળો અને બીજો તાર I2 પ્રવાહ વાળો. અહીંયા આ ખૂણો થીટા આપણને રકમમાં આપેલો છે. જો એક ખૂણો થીટા હોય તો આખા વર્તુળનો ખૂણો 2π જેટલો, તો આ બાકીનો ઉપરની ચાપનો ખૂણો કેટલો થશે? 2π - θ. ઓકે, બીજી વાત, અહીંયા I જેટલો પ્રવાહ બે ભાગમાં વિભાજિત થાય છે. જો આ પ્રવાહ બે ભાગમાં વિભાજિત થતો હોય, ઉપરની તરફ I1 અને નીચેની તરફ I2, તો આનો અર્થ એવો થાય કે આ નીચેનો તાર ફરીથી અહીંયા હું એક આકૃતિના સ્વરૂપમાં તમને દોરીને થોડીક એવી વાત સમજાવું છું. આવું કંઈક ક્વેશ્ચનમાં આપણને આપેલું છે. તો
માની લઈએ કે આ તારની બદલે એક અવરોધ છે, થોડીક આપણી સમજૂતી સહેલી બને, અને આ તારની બદલે પણ એક અવરોધ છે, તો આ બે અવરોધોનું જોડાણ કેવું થાય? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ હોય તો સમાંતર જોડાણ માટે હંમેશા વોલ્ટેજ સરખો હોય, અને જો સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખો હોય તો બંનેના અવરોધ અને વિદ્યુત પ્રવાહને સરખાવી શકાય. મતલબ બંનેના વોલ્ટેજ કેવા? સરખા. વોલ્ટેજ સરખા એટલે શું લખાય? V I1R1 I2 R2. ફરીથી R1 ρ into L by A. sorry, આડછેદનું ક્ષેત્રફળ L by A I2 into ρ into L by A. આ લંબાઈ L1, આ લંબાઈ L2. ચલો હવે આ લંબાઈ વ્યાખ્યાયિત કરવી પડશે. લંબાઈ વ્યાખ્યાયિત કરવા માટે ફરી પાછું સૂત્ર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એની પહેલા આ બે કેન્સલ થઈ જશે એટલે I1 into ચાપની લંબાઈ આ ઉપરની ખૂણો કેટલાનો? 2π minus theta into ત્રિજ્યા કેટલી? તો ત્રિજ્યા આપણે અહીંયા લઈએ છીએ સ્મોલ a જેટલી, એટલે into small a is equal to I2 theta into small a. ફરી પાછું a કેન્સલ થઈ જાય તો પરિણામ શું મળશે? I1 into 2π minus theta is equal to I2 into theta. હવે વાત કરીએ I1 ને કારણે ચુંબકીય ક્ષેત્ર B1 અને I2 ને કારણે ચુંબકીય ક્ષેત્ર B2 હોય તો એના માટે B1 આપણી પાસે સૂત્ર છે μ0 I1 upon 2a into 1 માટે ખૂણો upon 2π. ચલો 1 માટે ખૂણો કેટલો? 2π minus theta. તો અહીંયા આપણે લખશું 2π minus theta. અને B2 μ0 I2 upon 2a into ખૂણો theta by 2π. ઓકે, ફરી હજી એક વખત જોઈ લે B1. તો B1 ની દિશા કઈ? B1 અને B2 બંનેની દિશા ચેક કરવી પડશે. B1 એટલે સમઘડી દિશા, ક્લોકવાઇઝ ડાયરેક્શન, તો એમાં ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠા પ્રમાણે અંદર તરફ, અને B2 એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન મતલબ બહાર તરફ. ચલો આ બે આપણને અલગ અલગ સૂત્ર મળ્યા, પહેલા બંનેને સરખાવવા પડશે. μ0 2a બંનેમાં કોમન છે, એક સરખા છે, છેદમાં 2π પણ બંનેમાં છે, તો વૈધો શું? I1 2π minus theta અને I2 theta એ બંને સરખા છે. આનો મતલબ એવો થાય કે પરંતુ B1 B2 તથા બંને વિરુદ્ધ દિશાના, એટલે કે B1 -B2, તેથી Bnet કેટલું થાય? ત્રીજું અને ચોથું શૂન્ય, પહેલું બીજું બેનું પરિણામ શૂન્ય, તો આનું કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે.